દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ JN1ના સૌથી વધુ કેસ અત્યારે ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે। ચિંતાજનક વિષય અત્યારે કોરોના બની ચૂક્યું છે। કોરોનાનો નવો વેરિયન્ટ છે JN1 તેઓ સમગ્ર ગુજરાતમાં કહેર વરસાવે તેવું લાગી રહ્યું છે। અમદાવાદમાં ગત રોજ એક વ્યક્તિનું આને કારણે મોત પણ નીપજી ચૂક્યું છે। એક વૃદ્ધ મહિલા છે તેઓનું દરિયાપુર વિસ્તારમાં મોત નીપજ્યું છે। દેશમાં 24 કલાકમાં 529 જેટલા કેસ નોંધાયા છે અને આ તમામ કેસોમાં 3 લોકોના મોત પણ નીપજ્યા છે। દેશમાં JN1ના કુલ કેસ અત્યારે 83 છે, જેમાંથી ગુજરાતમાં 36 જેટલા કેસ નોંધાયા છે। ત્યારે કહી શકાય છે કે JN1ના સૌથી વધુ કેસ અત્યારે ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। રવિ, કોરોનાએ કહેર વરસાવવાનું શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે। શું કહેશો આપ? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે JN1 તેનું ક્યાંક ને ક્યાંક સંક્રમણ છે તે વધી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ભારતમાં પણ તેનું સંક્રમણ છે તે દિવસે ને દિવસે વધતું જતું હોય તેવું સ્પષ્ટપણે જે કેસો આવી રહ્યા છે તેને પરથી માલુમ પડે છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાતમાં પણ જે JN1ના જે કોરોનાના જે પેશન્ટો છે તેની પણ સંખ્યામાં ક્યાંક ને ક્યાંક વધારો છે તે વધારો થયો છે। ગઈકાલે જો વાત કરવામાં આવે તો ગઈકાલે એક 82 વર્ષીય મહિલાનું જે મોત છે તે મોત કોરોનાના કારણે નીપજ્યું હતું। તેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ આગામી દિવસોમાં જે કોરોનાના જે ટેસ્ટિંગની પ્રક્રિયા છે તે ચાલુ કરવામાં આવશે। પરંતુ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે એટલે કે JN1 છે તેનું પણ જે સંક્રમણ છે તે ક્યાંક ને ક્યાંક વધુ થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। દેશમાં 24 કલાકમાં 529 કેસ આવી રહ્યા છે અને સાથે 3ના જે મોત છે તો મોતના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો JN1 વેરિયન્ટ છે તેના કુલ 83 કેસ છે, તેમાંથી 36 કેસ તો માત્ર ગુજરાતમાં છે। એટલે કે કહી શકાય કે લોકોએ પણ હવે સાવચેત રહેવાની જરૂર છે। સાથે સાથે જે શરદી, તાવ અથવા તો ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તે લોકોએ જે કોરોના રિપોર્ટ છે તે રિપોર્ટ કરાવવાની જરૂર છે। રિપોર્ટ કરાવવાથી લોકોને તાત્કાલિક સારવાર બી મળી શકશે અને તાત્કાલિક તેનું નિદાન પણ થઈ શકશે। પરંતુ જે પ્રમાણે કોરોનાનો જે નવો વેરિયન્ટ છે JN1 તેનું સંક્રમણ પણ ક્યાંક ને ક્યાંક વધુ થઈ રહ્યું છે। લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે। ક્યાંક ને ક્યાંક માસ્કનો ઉપયોગ પણ લોકોએ કરવાની એક જરૂર છે। અને સાથે જો વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના જે કોરોનાના લક્ષણ દેખાય એટલે કે તાવ, શરદી, ઉધરસ અથવા તો ખાંસી જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને કોરોનાનો જે ટેસ્ટ છે તે ટેસ્ટ રિપોર્ટ કરાવી જલ્દીથી સારવાર છે તે સારવાર લેવી જોઈએ। કારણ કે જેટલી જલ્દી સારવાર લેશે તેટલું સંક્રમણ ઓછું થશે અને લોકોમાં પણ તે ચેપ ફેલાવાનો ભય ઓછો રહેશે। લખમાં જી રવિ, માહિતીઓ આપવા બદલ આપનો આભાર। સમાચાર સામે આવી રહ્યા છે, દેશમાં JN1ના સૌથી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે।